તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો વાગી ગયા છે સાંજના 4 અને હું જસ્ટ અત્યારે જ આવ્યો અને મેડમ બી અત્યારે જ આવી. અને જોઈ લો શું બનાવે છે અમારી મેડમ. તો મેડમ શું બનાવો છો પહેલાં? હેલો એવરીવન, તો હું અત્યારે બનાવું છું. અમારા રાજકુમારનો કોલેજમાંથી નીકળતા ફોન આવ્યો કે મમ્મી મારે ખાવો છે ચોકલેટ શીરો. તો એના માટે હું બનાવું છું ચોકલેટ શીરો. એને છે ને એકચ્યુઅલી ઘઉંના લોટનો શીરો છે, પણ એને નામ પાડ્યું છે ચોકલેટ શીરો, કેમ કે બ્રાઉન કલરનો થાય ને ચોકલેટ બરાબર કલર જેવો. બરાબર. તો અહીંયા જો ઘઉંનો લોટ શેકી રહીશું. તો પેનની અંદર ઘઉંનો લોટ શેકી રહ્યા છે મેડમ અને અહીંયા આપણે ચોકલેટ શીરો બનાવવા માટે. અને ગોળનું પાણી અહીંયા રેડી છે, કેમ કે ચોકલેટ શીરો સાકરમાં નહીં ગોળના પાણીમાં બનાવવાનો છે. અને સીટુ મેડમ આરામ ફરમાવી રહી છે. તો મેડમ કેવો ગયો આજનો દિવસ તમારો? સારો, મારે તો સારો જ જાય ને. એમ છે? આજ તો જલ્દી આવી ગઈ ઘરે. ઓહો, 3:30 પોણા 4 માં તો ઘરે. બરાબર. આજ મારો વિચાર છે થોડુંક મોલમાં જવા માટે. સામ જોઈએ આ શીરો બનાવીએ. ફ્રેન્ડ્સ, આજે જમવામાં બનાવ્યું હતું શીંગો બટેટાનું શાક અને ભાત. જોઈ લો. તો શીંગો બટેટાનું શાક, સરગવાની શીંગ આવે ને રીંગણા એનું શાક, નાખીને રીંગણા નાખીને, એટલે તો આજે બપોરે જમવાનું એ હતું. બરાબર. અને અહીંયા જો હવે આપણો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે, ઘઉંના લોટનો. આ કહેવામાં આવે છે કે જેટલો ડાર્ક બને ને જેટલો સારી રીતના શેકાય, હા, એટલો ટેસ્ટી. એટલો ટેસ્ટી લાગે. એટલે સ્લો ગેસ પર જ આને શેકતા રહેવું પડે. અને આમાં ઘી પણ છે ને ભરપૂર જોઈએ. હવે આમાં ધીરે ધીરે ઘી નાખતા જઈએ, ને પછી ઘીમાં પાછો શેકવો પડશે ને. તો ચાલો, ઘી લઈ લીધું છે, જોઈ લો. આહા, હા હા. જો હવે તમને લાગશે બ્રાઉન કલર. આમાં ઘી ભરપૂર જોઈએ. ભરપૂર જોયો. તો આ છે આપણું ઘરનું બનાવેલું ઘી. ઘરનું બનાવેલું ગાયનું શુદ્ધ ઘી. તો જોઈ લો કેટલું ઘી અંદર નાખી દીધું છે. ઘીનો લપલપતો શીરો. આહા, સુગંધ આવી, સુગંધ ઘીની. એને આવવાની પહેલા બનાવી જાય ને તો સારું, નહીં તો કહેશે હજુ સુધી બન્યો નથી. એ તો બસમાં બેસી જ ગયો છે, મને ફોન આવ્યો. અને હજી શેકાશે અને હજુ ટાઈમ લાગશે. ઘી તો હજુ જોશે. ધીરે ધીરે હવે ઘી નાખશું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે મસ્ત આપણા શેકાઈ ગયો છે લોટ, અને એમાંથી ઘી પણ જો આપણું સ્પેચ્યુલર વાકું વળી ગયું ભાઈ. તો હવે તમે કામ છે, મને જ નાખવું પડશે. તમને તો નહીં ફાવશે, તમે વિડીયો લેવો. તો એમાં હવે નખાશે જ્યાં ગોળનું પાણી. અને રાજકુમાર અમારા આવી ગયા છે, જો પસીનાથી તરબોર થઈને એકદમ. અને અહીંયા જો શીરો જો આપણો આ જોશે એટલું પાણી હજી. તો હું નાખી લઉં પહેલા, પછી મિક્સ કરું. ગોળમાં બનાવીએ ને સાકર કરતા ગોળ બહુ સારો લાગે. એમ આ બધું જ પાણી જોશે એટલે આપણે લઈ લઈએ. થાકી ગયો? બહુ ગરમી બહુ ગરમી છે. છે. હા, હું પણ આવી ને હમણાં 2 દિવસથી ફરીથી આમ ગરમી લાગે છે, ઠંડક વાતાવરણ નથી. બહુ ગરમી હતી. મેં પણ તમને પેલા એ જ કીધું ને હું આવી ત્યારે કે હવે એસી ચલાવો બાબા. ગરમી છે.
તો આપણો શીરો જો અહીંયા મસ્ત એકદમ પકાય છે, અને એકદમ સારી રીતના મિક્સ કરી નાખશે. તો આ છે ચોકલેટ શીરો. હવે શાઇન પણ જો કેવી આવતી જાય ને. તો ઘી નાખ્યું છે એટલું બધું, તો શાઇન તો મારવાનો જ છે શીરો. પણ આ શીરોમાં ઘી વગર છે ને સ્વાદ લાગે જ નહીં. શીરો તો કોઈ બી ઘી વગર સ્વાદ લાગવાનો જ નથી. આપણે રવાનો બનાવો કે ગમે એનું બનાવો, મગની દાળનો બનાવો કે બદામ શીરો બનાવો, જ્યાર સુધી તમે ઘી નહીં નાખો ત્યાર સુધી એનો સ્વાદ નહીં લાગે. અહીંયા આપણો શીરો બનીને રેડી છે. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. તો હવે ગેસ એના ઉપર ઘી, એના ઉપર ઘી નાખી લઈશું જરા, કે આપણું ઘીનું પ્રમાણ ભરપૂર છે એટલે બસ થયો એટલું ઘી. તો મિત્રો અહીંયા જોઈ લો, ફટાફટ શીરો ખવા માંડ્યો છે. દિયાભાઈ કેવો છે શીરો, કેવો બન્યો છે? એક નંબર. એને તો ગરમ બી નથી લાગતો કેમ કે એને ભૂખ એટલી લાગી જ ને. હા, એટલા માટે. અને અમારી ખો- સીટુડી જો ને સીટોડી બી આવી ગઈ છે અહીંયા. ભાઈ એને ગરમ છે ઠંડો કરશે ને. તો જોઈ લો, સીટોડીને બી શીરો ખવડાવીએ છે. ઘૂસી ગયો. તો ફ્રેન્ડ્સ જો આપણો ગરમા ગરમ શીરો બનીને રેડી છે અને મસ્ત આમ આ બ્રાઉન કલર બને ને શીરોનો, એટલા માટે દિવ્ય નામ પાડ્યું છે ચોકલેટ શીરો. ચોકલેટ શીરો. હે ને દિવ્ય? દિવ્ય બચપનથી છે ને આ અમે બનાવતા હતા ને ફ્રેન્ડ્સ, તો દિવ્ય બચપનથી આ શીરાનું નામ ચોકલેટ શીરો. એટલે ચોકલેટ શીરો જ્યારે બી બનાવે એટલે દિવ્ય બહુ ખુશ થાય. દિવ્યે અલગ અલગ વેરાયટીના અલગ અલગ નામ આપેલા છે. તો ચાલો હવે ફટાફટ શીરો ખાઈ ને પછી સોચીએ કે ક્યાં જવું છે કે નહીં. ફ્રેન્ડ્સ અમે રિલાયન્સ મોલમાંથી જઈને આવી ગયા અને થોડું નાનું મોટું ખરીદી કરીને આવી ગયા છે. તો ચાલો તમને બતાવો કે શું લઈ આવ્યા. તો જોઈ લો, લઈ આવ્યા છે પેરું, સાથે પપૈયા. એક જણને ખાવાનું હતું ને એટલે પપૈયા લઈ લીધું. બસ મારે તો પપૈયું જ ખાવું છે એટલા માટે એમને પપૈયું લઈ લીધું. સાથે જોઈ લો આ છોટા છોટા શું કહેવાય આને, બેબી પોટેટો, સાથે તલ, સાથે ખજૂર, અહીંયા સાથે માલ્ટા છે કે મોસંબી છે, સંતરા છે, શું ખબર હવે, એને માલ્ટા કહેવાય. એ લઈ લીધા છે. સાથે સોયાબીન એક પર એક ફ્રી પેકેટ પર. રિલાયન્સમાં થોડું આવું બધું હતું સ્કીમ. અને આટલા નવા બાસપત્તી મળ્યા તો મેં ખાલી અડધો કિલો જ લીધો, જૂના નહીં મળ્યા. તો ચાલો આટલી શોપિંગ કરીને આવી ગયા. હવે આજનો વિડીયો આટલો જ રાખીએ, મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.